નમસ્કાર મિત્રો, મારું નામ દેવસિંહ ને મેં કરું છું 12 ચારધામની યાત્રા ગુજરાત નવસારી વાસદાથી. બાકી આજે મારો જબલપુર આવેલો છે. જબલપુરમાં મારો મતલબ 70 દિવસ થઈ ગયા છે ને આ માં નર્મદા નદી છે, આ જોઈ શકો છો. બાકી આ બાજુ જોઈએ તો માં કાલીનું મંદિર છે ને ઉપરની સાઈડ જોઈએ તો શનિદેવ માતાનું શનિદેવનું મંદિર છે. બાકી આ સાઈડ જોઈએ તો ત્રિવાલી ઘાટ છે. બાકી આજે જબલપુર શહેરમાં જે બહુ કંઈ જોવા જેવું સ્થળ છે તમને બતાવીશ. બાકી તમારો સપોર્ટથી ચાલતો છે ને સપોર્ટ કરતા રહેજો. બાકી જય શ્રી રામ, જય મહાકાલ. બાકી ભારત યાત્રા કરું છું, 12 ચારધામ યાત્રા પર નીકળેલ છે. બાકી હા તો ભાઈ લોકો પહોંચી ગયેલા છે જબલપુર. જોઈ શકો છો સુંદર નજારો છે, સવારનો દ્રશ્ય છે. તિલારામ ઘાટ પહોંચી ગયેલા છે. જોઈ શકો છો ચોકડી પડેલી છે ને અહીંયા મેં સવારના દર્શન મંદિરનું દર્શન કરી લીધું છે ને આ જોઈ શકો છો ઉપર અમે સાયકલ નીચે મૂકેલી છે ને અહીંયા અમે ટેન્ટ લગાવેલો છે ને અહીંયા મતલબ એક નાઇટ રોકાયેલા હતા. જોઈ શકો છો અહીંયા બાકી જોવા જેવું બહુ સુંદર સ્થળ છે. અહીંયા લોકો આવતા જતા રહે છે. જોઈ શકો છો આ ઘાટ છે. અહીંયા નવા લોકો સવારમાં બહુ આવે છે ને દર્શન કરવા બહુ આવે છે. અહીંયા મતલબ એની ઘાટની ઉપર જ મંદિરો બનેલા છે. આ જોઈ શકો છો મહાદેવની મૂર્તિ, મતલબ શિવલિંગ છે, મતલબ નર્મદામાંથી નીકળેલી શિવલિંગ છે. જોઈ શકો છો સુંદર સવારમાં દર્શન કરવા આવે છે. આ જોઈ શકો છો નંદી મહારાજ. બાકી તમને દર્શન કરાવતો શું જોઈ શકો છો સુંદર છે. બાકી જોવા જેવું સ્થળ તો બહુ બધું છે જબલપુરમાં. તમને બધું બતાવીશ ધીરે ધીરે. જોઈ શકો આ બી કે અમારે શું નર્મદામાંથી નીકળેલી શિવલિંગ છે. જોઈ શકો સુંદર છે. બાકી આ નૌકા મતલબ નાઇટમાં ચાલતી તો લાઇટ કરેલી રહે એટલે મતલબ વધારે કરે નાઇટમાં લોકો આવે છે અહીંયા ફરવા હારું. જોઈ શકો છો સુંદર શિવલિંગ છે. જોઈ શકો છો. બાકી દર્શન કરવા સવારમાં લોકો વધારે કરતા આવે છે. જોઈ શકો છો આ જોઈ શકો છો નંદી મહારાજ. પેલી સાઈડ જોઈએ તો ઘાટ છે, આ ડમરૂ શિવલિંગ છે, નાગ દેવતા બી છે. જોઈ શકો છો ઘાટ છે. અહીંયા માં સરસ્વતીની મૂર્તિ છે ને એની સામે બજરંગ બલીની મૂર્તિ છે. જોઈ શકો છો સુંદર છે. મેં કરું છું 12 ચારધામની યાત્રા. જે હોય તે તમને બતાવતો જાય. જોઈ શકો છો માં કાલીની મૂર્તિ છે સુંદર, મતલબ ખુલ્લા આસમાને છે. જોઈ શકો છો મતલબ દૂરથી પણ સુંદર દેખાય છે. જોઈ શકો છો સુંદર મૂર્તિ છે. બાકી ઉપરના સાઈડ જાય તો ઉપર બી શનિદેવનું એક મંદિર છે ને એને જ ઉપર જાય તો માં કાલીની બીજી મૂર્તિ છે. એ બી જોવામાં સુંદર લાગે છે. જોઈ શકો છો એ બી ખુલ્લા આસમાન છે મૂર્તિ. જોઈ શકો છો સુંદર છે. બાકી જબલપુરમાં બહુ બધું બતાવવાનું છે, તમને બતાવીશ. બાકી મેં કરું છું 12 ચારધામની યાત્રા સાયકલથી. બાકી સપોર્ટ તમારો જરૂર છે. આ જોઈ શનિદેવનું મંદિર છે, મતલબ શનિ રવિમાં અહીંયા ભીડ રહે છે. જે જબલપુરના જે શહેરના જેટલા બધા તે અહીંયા શનિ રવિ અહીંયા જ આવે છે ઘાટ પર ને દર્શન કરવા. પ્લસ શનિ રવિમાં અહીંયા ભીડ રહે છે, શનિવારે વધારે કરી ભીડ રહે છે. જય શ્રી સુંદર મૂર્તિ છે. બાકી કમેન્ટમાં જય શ્રી રામ ને જય શનિદેવ લખી દેજો જેથી અમને બી મોટિવેશન મળે. જોઈ શકો છો થોડીક જ આગળ જતા તો આ કાર છે ઉપર ચડાવેલી, મતલબ એક્સિડન્ટ થયેલી ને ઉપર ચડાવી દીધેલ છે. જોઈ શકો છો જેથી દૂરથી જાય તો દૂરથી બી દેખાય. જોઈ શકો છો